વલસાડ પાલિકાના સભ્યએ અરજીઓના તોરણ ગળામાં લટકાવી સામાન્ય સભામાં પહોંચ્યા. જુઓ વિડીયો. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાના સભ્યોનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો, જેમાં પાલિકા સભ્ય પ્રવીણભાઈ કચ્છીએ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની રજૂઆતોને પાલિકાના અધિકારીઓએ ધ્યાનમાં નહીં લેતા તેઓ દ્વારા કરેલી અરજીઓના તોરણ બનાવીને ગળામાં લટકાવી સામાન્ય સભામાં પહોંચ્યા હતા. નવાઈની વાત તો એ છે કે વલસાડ નગરપાલિકામાં ભાજપ પક્ષ સત્તા પર છે અને પ્રવીણભાઈ કચ્છી પણ ભાજપના સિમ્બોલ પર ચૂંટાયા છે. તેમ છતાં પણ તેમની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવતી હોવાથી તેમની સરકારની સામે જ તેમણે આજે વિરોધ દર્શાવ્યો હતો અને લોકો સમક્ષ પોતાની રજૂઆત કરતાં તેમણે જણાવ્યું કે તેમની વલસાડ નગરપાલિકામાં જો પાલિકા સભ્યની રજૂઆતો પર કોઈ પગલાં લેવામાં નહીં આવતા હોય તો સામાન્ય વ્યક્તિઓની રજૂઆતો આ બહેરા તંત્રના કાને ક્યાંથી સંભળાય અને આવા તંત્રની કામગીરીના પગલે લોકોએ હવે કંટાળીને રજૂઆતો કરવાનું પણ આવનારા દિવસોમાં બંધ કરી દેશે. તકો મોકલાવેલા અહીંયા ગમે તેટલું કરું છું તો મારું કોઈ પણ કામ થતું નથી. સત્તાધારી પાર્ટીમાં આ સુધાબેને 24/8/2000 ત્યારે પણ બોલવું હોય છે બે તો એના માટે બોલી શકે. આ બોલવાનો બધા આ બધા સાથેની વાડાને સહમત છે. પવનભાઈ કચ્છીની વાડા આમાં નીચે પત્ર લખું, અખબારો વાળા છાપે મૂકે, બધું કરે, પ્રમાણિત બધા કામ કરે, પણ અહીંયા કામ જ નહીં થાય. લોકોના ગરીબ લોકોના માટે હું કામ કરું. એટલે કયા કયા કામ નથી થયા? કામો છીપવાડની અંદર જોવા જઈએ તો આપણે વાવડી પર જોવા જઈએ, આપણે ડ્રેનેજની લાઈન, પાણીની લાઈન, સમગ્ર ઠેકાણે બધું જોવા જઈએ તો બધા પત્રકારો માટે કાગળ બી લાવ્યો છું કે જાહેરનામું જે કલેક્ટર સાહેબે બહાર પાડેલું છે બંગાળવાળાના માટે, તેના માટે બી કંઈ થતું નહીં હોય. મારું અપમાન નહીં કહેવાય, કલેક્ટર સાહેબનું અપમાન કરે. તેમાં જીબી વાળાએ લખીને આપ્યું છે કે 1, 2, 3 એ અમારા હાથમાં નહીં આવે. ઓલરેડી કાગળો છે મારી પાસે, કાગળો બી તમને હું આપીશ. ને ત્યારે હું છે કે ખ્યાલ આવે, કારણ કે અહીંયા તો કોઈ સાંભળતું નથી. હમણાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાને મારું જીવન મેં એમાં ગુજાર્યું છે આખું. ભારતીય જનતા પાર્ટીમાં, જનસંઘમાં અને રાષ્ટ્રીય સહયોગ સંઘમાં પણ અહીંયા જો જોવા જઈએ છે ને આજે, તો કોણ રાજ કરે છે તે ખબર નથી પડતી.